રાજકોટની ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના કેસમાં એસઆઈટીના રિપોર્ટને લઈને હર્ષ સંઘવીએ મૂકી છે મહત્વપૂર્ણ વાત। આવતીકાલ સવાર સુધીમાં સત્તાવાર રીતે એસઆઈટીનો રિપોર્ટ જાહેર કરી દેવાશે। આ કહ્યું છે હર્ષ સંઘવીએ। લાગતા વળગતા વિભાગના તમામ લોકોના નિવેદન લઈ લેવાયા છે। તો આવતીકાલે સવાર સુધીમાં એસઆઈટીનું રિપોર્ટ સત્તાવાર રીતે જાહેર કરી દેવાશે અને તેમાં કોની બેદરકારી છે તે વાત સ્વયં સ્પષ્ટ થશે। આવતીકાલ સવાર સુધીમાં સત્તાવાર રીતે એસઆઈટીનો રિપોર્ટ જાહેર કરી દેવાશે। આ કહ્યું છે હર્ષ સંઘવીએ। કાલે રાત્રે બી 2 વાગ્યા સુધી અનેક લોકોના જવાબો લેવામાં આવ્યા છે। આજે વહેલી સવારથી બી એ લોકોના જવાબો લેવાની કામગીરી ચાલુ જ હતી। ખૂબ મોટી સંખ્યામાં બધા જ અધિકારીઓ, બધા જ ડિપાર્ટમેન્ટ અને જે કોઈ લાગતા વળગતા છે એ તમામ લોકોના જવાબો લેવા, જવાબો જોડે જોડે જે કોઈ લોકોની જવાબદારી બનતી હોય એ બધું જ નક્કી કરવામાં આવતું હોય છે। આજે ઓફિશિયલ સ્ટેટમેન્ટ એસઆઈટી દ્વારા આપ સૌ લોકોને આજે કાં તો વહેલી સવારે